સમોસા આપણે ઘરે બનાવતા જ હોઈએ છીએ. સમોસાના ઉપરના લેયરમાં બબલ્સ થઈ જતા હોય છે અથવા તો સમોસા ઠંડા થયા પછી ક્રિસ્પી નથી રહેતા. સમોસાનો લોટ બાંધવાની પરફેક્ટ રીત સાથે તળવાની અમુક ટિપ્સને ધ્યાનમાં રાખીને સમોસા બનાવીશું. સાથે મસાલો બનાવવાની એકદમ પરફેક્ટ રીત સાથે આજની રેસીપી ચાલુ કરીએ. સમોસાના ઉપરના લેયર માટે લોટ બાંધી લઈએ. એક મોટા વાસણમાં ચાળણી રાખી દઈએ અને કપના માપ પ્રમાણે 1.5 કપ જેટલો મેંદો લેવાનો છે. લોટને બરાબર ચાળી લઈએ. અડધી ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને ઉમેરીએ. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. મોણ માટે 3 મોટી ચમચી જેટલું ઘી ઉમેરીએ. ઘીનું માપ તેને ઓગાળીને લેવાનું છે. તો 1 કપ માટે આપણે 2 ચમચી જેટલું ઉમેરશું. તો જો તમે વધારે લોટ બાંધતા હોય તો ઘીનું મોણ એ પ્રમાણે તમારે લેવાનું રહેશે. 1.5 કપ મેંદા સામે આપણે 3 મોટી ચમચી જેટલું ઘીનું મોણ ઉમેર્યું છે. જો ઘી વધુ પડતું થઈ જશે તો સમોસા બરાબર નહીં બને. ઘીને લોટ સાથે બરાબર મિક્સ કરી લઈએ. હવે લોટને આ રીતે હાથમાં ઘસીને ઘીને લોટ સાથે બરાબર મિક્સ કરી લઈએ. લોટમાં ઘી સારી રીતે મિક્સ થઈ ગયું છે અને લોટનું ટેક્સચર તમે જોઈ શકો છો. એકદમ ક્રમ્બલી થઈ ગયું છે અને હાથેથી આ રીતે પ્રેસ કરીએ તો એકદમ સરસ બાઇન્ડિંગ આવ્યું છે. થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લઈએ. પાણી એકસાથે નથી ઉમેરવાનું. જો લોટ થોડો પણ ઢીલો થઈ જશે તો સમોસા ક્રિસ્પી નહીં બને. સમોસાનો લોટ આપણે બાંધી લીધો છે અને લોટ આ રીતનો કઠણ હોવો જોઈએ. આ રીતનો લોટ બાંધવા માટે અડધા કપમાં 1 ચમચી જેટલું પાણી વધ્યું છે. લોટને આપણે 20 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈએ જેથી લોટ બરાબર સેટ થઈ જાય. એકદમ બજાર જેવા સમોસા ઘરે બનાવવા માટે આપણે તેનો સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું. તેના માટે 1 મોટી ચમચી જેટલા સૂકા લીલા ધાણા ઉમેરીએ. 1 ચમચી જીરું ઉમેરીએ. 1 ચમચી લીલી વરિયાળી. 1 ચમચી કાળા મરી. અહીંયા આપણે મસાલાનો દરદરો પાવડર તૈયાર કરવાનો છે. તો ખાણી દસ્તામાં આપણે ખાંડી લઈએ. આ પ્રોસેસ તમે મિક્સર જારમાં પણ કરી શકો છો. આ રીતનો અધકચરો મસાલો તૈયાર છે. આ મસાલો જ્યારે આપણે સ્ટફિંગમાં ઉમેરશું ત્યારે સમોસાનો ટેસ્ટ એકદમ બજાર જેવો આવશે. મસાલો બનાવવા માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીએ. ગરમ થઈ ગયું છે. હવે વાટેલા આદુ મરચાં ઉમેરીએ અને આદુ મરચાંને ધીમા ગેસ ઉપર 1 મિનિટ માટે સાતળી લઈએ. 1 મિનિટ જેવું થઈ ગયું છે. આદુ મરચાં બરાબર સતળાઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ. હવે વાટેલો મસાલો ઉમેરી દઈએ. મસાલાને ધીમા ગેસ ઉપર બરાબર સાતળી લઈએ. મસાલાને આ રીતે તેલમાં સાતળવાથી તેની ફ્લેવર એકદમ સરસ સ્ટફિંગમાં આવે છે. ધીમા ગેસ ઉપર મસાલાને સતળાતા 1 મિનિટ જેવું થઈ ગયું છે. હવે 5 નંગ જેટલા બાફેલા બટેકાને હાથેથી આ રીતે રફલી મેશ કરીને ઉમેરીએ. બટેકાને બરાબર મેશ કરી લીધા છે. જો આ સમયે તમારે વટાણા ઉમેરવા હોય તો લીલા વટાણા તમે ઉમેરી શકો છો. હવે મસાલા ઉમેરી દઈએ. મસાલામાં અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. મીઠું જો તમે બટેકા બાફતી વખતે ઉમેર્યું હોય તો પ્રમાણસર ઉમેરવું. અડધી ચમચી હોમમેડ ગરમ મસાલો ઉમેરીએ. તમારે ગરમ મસાલાની રેસીપી જોતી હોય તો NY કિચનમાં આપેલી છે, તમે વિડીયો જોઈ શકો છો. મસાલામાં ચટપટો ટેસ્ટ આપવા માટે 1 મોટી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીએ. ચાટ મસાલાની જગ્યાએ તમે આમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. કોથમીરના પાન ઉમેરીએ. હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ. અહીંયા જો અમુક બટેકાના પીસ મોટા રહી ગયા હોય તો ચમચાની મદદથી બરાબર મેશ કરી લેવા અને બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવી. બધી વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે. એકદમ ચટપટું સ્ટફિંગ તૈયાર છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. સ્ટફિંગને આપણે એક બીજા વાસણમાં કાઢી લઈએ. લોટ બરાબર સેટ થઈ ગયો છે. અડધી ચમચી જેટલું તેલ ઉમેરીને લોટને બરાબર મસળી લઈએ. લોટને બરાબર મસળી લીધો છે. લોટમાંથી નાની સાઈઝના લુવા તૈયાર કરી લઈએ. તો થોડો લોટ હાથમાં લઈને આ રીતના આપણે લુવા તૈયાર કરી લઈશું. આ રીતના આપણે બધા લુવા તૈયાર કરી લઈશું. એક લુવાને વણવા માટે લઈ લઈએ અને બાકીના લુવાને ઢાંકીને મૂકી દઈએ જેથી લોટ ડ્રાય ન થાય.
લોટમાંથી આપણે મીડિયમ થિકનેસવાળી રોટલી વણી લઈએ. પૂરીને આપણે ઓવલ શેપમાં તૈયાર કરવાની છે, જેથી એકસાથે 2 સમોસા તૈયાર થાય. પૂરીની થિકનેસ આ રીતની હોવી જોઈએ, ન વધારે જાડી કે ન વધારે પાતળી. પૂરીમાંથી 2 પીસ કરી લઈએ. સેન્ટરમાં આ રીતે કટ લગાવી દઈએ. પૂરીના એક ભાગને લઈ લઈએ અને હવે આપણે કિનારી ઉપર પાણી લગાવી દઈએ. પૂરીના એક ભાગને બીજા ભાગ ઉપર આ રીતે રાખી દઈએ અને આ રીતે પ્રેસ કરી લઈએ, જેથી તળતી વખતે ખુલે નહીં. તો આ રીતનો કોન શેપ આપી દેવાનો છે. આ રીતે તમે જોઈ શકો છો. કોનને આપણે આંગળી અને અંગૂઠા વચ્ચે આ રીતે રાખી દઈએ અને હવે થોડો મસાલો ઉમેરી દઈએ. તો અડધી ચમચી જેટલો જ મસાલો ઉમેર્યો છે. ઉપર પાણી લગાવી દઈએ, રીતે ફોલ્ડ કરી દઈએ. સેન્ટરમાં આ રીતે આપણે એક પ્લેટ લઈ લઈએ અને ફરી પાછું આ રીતે ફોલ્ડ કરી લઈએ. તો આ રીતનું આપણે પ્રેસ કરી દઈએ બરાબર. તો આ રીતનું એક સમોસું તૈયાર છે. એ જ રીતે આપણે બીજું સમોસું તૈયાર કરી લઈએ. કિનારી ઉપર પાણી લગાવી દઈએ અને બંને ભાગને આ રીતે પ્રેસ કરીને ફોલ્ડ કરી લઈએ. તો આ રીતે કોન શેપમાં તૈયાર થઈ જાય પછી આપણે મસાલો ભરી લઈએ. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મસાલો બહુ વધારે નથી ઉમેરવાનો. મસાલો ઉમેરાઈ જાય એ પછી ફરીવાર કિનારી ઉપર પાણી લગાવી દઈએ. સમોસાને ફોલ્ડ કરી લઈએ. તો વચ્ચે આ રીતે પ્લેટ લગાવી દઈએ અને આ રીતે ફોલ્ડ કરી લઈએ. તો આ રીતે સમોસું તૈયાર છે. બધા સમોસા તૈયાર કરી લીધા છે. સમોસાને તળવા માટે તેલ ગરમ થવા માટે મૂકી દઈએ. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ થઈ ગયું છે. તેલનું ટેમ્પરેચર ચેક કરવા માટે લોટનો થોડો ટુકડો ઉમેરીએ. તો તમે જોઈ શકો છો ઝીણા ઝીણા બબલ્સ થાય છે, જે એકદમ બરાબર છે. હવે ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ. સમોસાને તળવા માટે લઈ લઈએ. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. કડાઈમાં જેટલા સમોસા આવે એટલા આપણે તળવા માટે ઉમેરી દીધા છે અને શરૂઆતમાં આપણે હલાવવાના નથી. થોડી વાર માટે તળાવા દઈશું. જાતે જ ઉપર આવશે પછી આપણે સાઈડ ચેન્જ કરી લઈએ. સમોસા તેલમાં ઉપર આવવા લાગ્યા છે. હવે સાઈડ ચેન્જ કરીને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈએ. સમોસાનો કલર હલકો ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે કરી લઈએ. સમોસાને તળતી વખતે ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની. મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર સમોસાને ફ્રાય કરવાના છે. જો હાઈ ગેસની ફ્લેમ ઉપર સમોસા તળશો તો બહારથી તો બરાબર થઈ જશે પણ અંદરથી કૂક બરાબર નહીં થાય. મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર સમોસાને ફ્રાય કરવાના છે, જેથી બહારથી પણ એકદમ ક્રિસ્પી તૈયાર થાય અને અંદરથી પણ બરાબર કૂક થાય. સમોસાનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે. તો હવે ઝારાની મદદથી કાઢી લઈએ. સમોસામાંથી તેલ નિતારી લીધું છે. તો એકદમ ક્રિસ્પી સમોસા તૈયાર છે. કલર પણ તમે જોઈ શકો છો. આ જ રીતે આપણે બાકીના બધા સમોસા ધીમા ગેસ ઉપર ફ્રાય કરી લઈશું. ગરમા ગરમ સમોસાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ. સમોસાને આ રીતે પ્રેસ કરીએ તો તમે જોઈ શકો છો કેટલા ખસ્તા તૈયાર થયા છે. સમોસાને ખાટી મીઠી ચટણી અથવા તો ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.